મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ મીઠો માણસ જેટલો ઘાતક છે ને એટલો કડવો નથી હોતો. તો જાણો મિત્રો, આપણે અવારનવાર વિડિયા દ્વારા મળીએ છીએ અને જુદા જુદા આપણે સમાજલક્ષી જે વાતો છે એને વાગોડીએ છીએ. તો મિત્રો, આજે હું તમને વાત કરું કે મીઠો માણસ છે ને એ જેટલો કોઈ પણ તમે માનવીય સંબંધની અંદર ઘાતક છે ને એટલો કડવો નથી હોતો. કારણ કે મીઠો માણસ એવો હોય છે કે તમને એના વાણી વિલાસથી, એના વ્યવહારથી તમને ખૂબ સારો લાગે છે. પરંતુ જેમ તમે એના નિકટ જતા જાઓ એમ એની મીઠા વાણી વર્તનથી એ માણસ તમને તમારા જીવનની અંદર શું તમારી ખામી છે, શું તમારી નબળાઈ છે, શું તમારામાંથી ફાયદો ઉઠાવવા જેવું છે અને કઈ રીતે તમને જે તમે ન ધાર્યું હોય એનાથી વિપરીત કરી શકાય, આવો હંમેશના માટે વિચારતો હોય છે. મીઠો માણસ છે ને મિત્રો, એ તમારા એના વ્યવહારથી તમારા પેટ સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવતો હોય છે. તમને એવું લાગે છે કે આપણે આ ખુદ આપણો જ છે, આપણા માટે જ છે ને ભગવાને આવો સરસ મજાનો માણસ મારી પાસે મિત્ર દ્વારા, મિત્ર સ્વરૂપે, ભાઈ સ્વરૂપે, ભાઈબંધ સ્વરૂપે, આવા વિવિધ સામાજિક જે આપણા સંબંધો છે ને એ દ્વારા હોય છે. આ મીઠો માણસ કોઈ પણ તમારી અંદર એવી ગુપ્ત વાત હોય ને એ પણ તમને જેમ ઉલટી થાય અને બધું અંદરથી અનાજ ખાધેલું નીકળી જાય ને એમ કઢાવી લે છે. આવો કિમિયાગર હોય છે. મીઠા માણસનો વ્યવહાર પણ જ્યારે તમારી સાથે બાંધે ને ત્યારે ગમે તેવું તમારું પોતીકું હોય, તમને સલાહ આપતું હોય, તમને કહેતું હોય કે ભાઈ રહેવા દે, આમાં મજા નથી હો, ત્યારે તમે અંધ બની જાઓ. અત્યારે આ સરકારની અંદર અંધભક્તો જે શબ્દો અમુક નથી સોશિયલ મીડિયામાં વાપરતા, એ શબ્દ સાચો છે કે માણસને આપણે કહીએ કે આને અંધી ચડી ગયા, આની પાછળ પાગલ થઈ ગયો. એનું કારણ કે જે એનો વ્યવહારમાં એટલી ટીક હોય છે ને, એની બોલવાની, એની વાતમાં એટલો વિવેક દર્શાવે છે ને કે બસ તમે એને જ દેખો છો એમ. પણ મિત્રો, જ્યારે અમુક સમય થાય ને ત્યારે જ્યારે એને એનો મનસુબો હોય એ બધો પાર પડી જતો હોય, તમારું કામ પૂરું થઈ જતું હોય ને તો એક તમારી પાસેથી જેમ કપડાં ઉતારી નાખે ને એમ ધીરે ધીરે તમારી પાસેથી સંપૂર્ણ એનો વ્યવહાર બંધ કરવા માંડે છે. તમારી જરૂરિયાત હવે છે જ નહીં એવો તમને અહેસાસ થવા માંડે છે.
ત્યારે એને તમે પૂછો ને કે ભાઈ ફલાણું આપણે આવી રીતે નહોતું, ત્યારે પણ એ મીઠાશથી એમ જ કે ના ના એવી તો આપણે ક્યાં વાત થઈ હતી. એટલે નીચમાં નીચ પ્રકૃતિ જો ઠાસો ઠાસ અને જથ્થાબંધ ભયરી હોય ને તો એ મીઠા માણસમાં ભયરી હોય છે. મીઠો માણસ પોતાનો સ્વાર્થ સાધવા સિવાય કોઈ એને મતલબ જ ન હોય. મીઠો માણસ સંબંધ શું છે, સંબંધમાં આવું કરાય કે ન કરાય એવું કઈ વાતથી એને લેવા દેવા ન હોય. એટલે મિત્રો જીવનમાં હંમેશના માટે યાદ રાખજો કે મીઠો માણસ જે છે ને એ સારા સારા શબ્દોથી તમને સંબોધીને અને સર્વત્ર તમારું સંપૂર્ણ નષ્ટ કરી નાખશે. તમારા સંબંધો જ્યાં સાચવવા જેવા હતા ત્યાં તમારા સંબંધો તૂટી જશે. તમારા ભાઈ ભાઈની અંદર જે તમને રામને ભરત જેવું ભરતું હોય ને ત્યાં રાવણ અને વિભીષણ જેવું કરી નાખશે. ઘણા ઘણા પરિવારો સમાજની અંદર મિત્રો તમે જોજો કે ભાઈબંધ સ્વરૂપે મીઠો માણસ આવ્યો હશે, કુટુંબ પરિવારમાં મોટા બાપુના સ્વરૂપમાં આવ્યો હશે, કાકાના સ્વરૂપમાં આવ્યો હશે, કે સમાજમાં અને અન્ય સમાજમાં આપણે માનવીય સમાજમાં સંબંધો નિભાવતા હોય અને જે સમાજમાં સંબંધો હોય એ સ્વરૂપે ગમે એ સ્વરૂપે હશે, પણ એ માણસ આવ્યો હશે ને ત્યારે એ સર્વત્રને ભાઈઓને સગા સંબંધીને આ લોકોએ છિન્ન ભિન્ન કરી નાખ્યા હશે. જે ઘરની નોંધ લેવાતી હશે અહીંયા જે મીઠા માણસનો પ્રવેશ થતો હશે ને એ ઘરનું પતન કરી નાખ્યું હશે. આજે છે ને આપણે ઓલું ભજન છે ને નળરે નુગરાનો નેણલો ન કરીએ અને નુગરો કહેવાય. અસલ છે ને એ કારો છે, કરવો છે પણ સત્ય છે. મારશે તો મારી નાખશે પણ રીબાવશે નહીં, તમારી આબરૂ જાશે એવું નહીં કરે. એમ હવે આપણે વાત કરી કરવો માણસ હશે ને એ પ્રત્યક્ષ તમને વાણી કરવી હશે પણ અંદરથી શુદ્ધ હશે, ઓસડિયા જેવો હશે. તમને જે કહેતો હશે ને વાસ્તવિકતા તમારી જે હશે ને મોઢે કહી દેશે કે તમે આમ જ છો એમ. એ તમને મોઢે કરવું લાગશે પણ વાસ્તવિકતામાં જો એના શબ્દો ઉપર તમે જો વિચારો ને તો તમને ફાયદાકારક હશે. કુટુંબ પરિવાર હોય, ભાઈબંધ હોય, ગમે તે માનવીય સમાજની અંદર આવો માણસ હશે ને એ તમે ભૂલ કરી હશે તો તમને ભૂલ જાહેરમાં કહી દેશે અને તમે ખોટા રસ્તા ઉપર હશો તો તમને પણ કહી દેશે. એ માણસ સંબંધમાં શું થશે, મારે આવું ન કહેવાય, આવું કહેવાથી એને જીવનમાં તકલીફ પડવાની છે, એની પેઢીને તકલીફ પડવાની છે, એ જાણતો હોવા છતાં એ કઈ પણ વાતની પરવા કર્યા વગર કરવો માણસ હશે ને સત્ય કહી દેશે. કારણ કે સત્ય હંમેશના માટે આપણે કહીએ છીએ ને કરવું હોય છે. એ તમારો હિતચ્છુ હશે, તમારી ભલાઈ ઈચ્છતો હશે, તમને એ કંઈક ચાહતો હશે, એટલે જ તમને જેનાથી નુકસાન થાય છે ને એનાથી બચાવવાનો પ્રયત્ન કરશે. આ માણસ જાહેરમાં તમારા અંગત જીવનમાં ગમે ત્યારે એનો રંગ નહીં બદલે. કાચીડો જેમ રંગ બદલે ને એમ રંગ નહીં બદલે. એના પાસે તમારે કોઈ દિવસ સત્ય સિવાય કોઈ પણ અપેક્ષા પણ નહીં રાખવાની, કારણ કે સત્ય માણસ છે. સત્ય હંમેશના માટે કરવું હોય છે. સત્ય સમજવું બહુ તકલીફ પડે છે, અઘરું લાગે છે, એટલે કરવો માણસ છે ને માણસને ગમતો નથી. સત્ય માણસ છે એટલે, કારણ કે તમારું ભલું બુરું જે કોઈ કરે છે, કરવા માંગે છે,
એ તમને સ્પષ્ટ જાહેર જીવનમાં પોતાના જીવનની પરવા કર્યા વગર તમને કહી દેશે. એટલે મિત્રો હંમેશા માટે યાદ રાખજો કે કડવો માણસ છે ને એ કહેવાતો કડવો હોય છે, પણ ગુણથી બહુ સભર હોય છે, સાચો માણસ હોય છે. તો મિત્રો એક નાની એવી આપણી આ વિડિયાની અંદર વાત છે એ જીવનમાં ખૂબ ઉતારવા જેવી છે. આ જે હું વિડિયાની અંદર વાત કરું છું એ મેં અનુભવેલા છે. મને જીવનની અંદર બધા અનુભવો થયા છે અને અમુક ના જીવનની અંદર અનુભવો નથી થયા એનું માર્ગદર્શન કર્યું છે. જેના પરિણામ મને દેખાણા છે એ આપણી સમક્ષ મૂક્યા છે. આશા કરું છું કે આપને સૌને એ ગમતા હશે, અથવા જીવનની અંદર ક્યારે એવું થશે ત્યારે આપણને યાદ આવશે અને મારા વિડિયાને દ્વારા કોઈ પણના જીવનની અંદર કઈ સમજની વાત જીવનમાં ઉતરે, સત્યની વાત ઉતરે, એ જ મારો ઉદ્દેશ છે. અને કઈ ભૂલ હોય તો માફ કરજો. તમારો ભાઈ છું અને સર્વત્રને આશા રાખું છું કે સારા હંમેશના માટે જે કામો હોય છે ને મિત્રો, એ સોનું હોય છે. એમાં ગળદી નથી હોતી, એમાં પબ્લિકનો ખીચખીચો નથી હોતો જે શાક માર્કેટમાં હોય છે. એટલે આપણા જીવનમાં એવું છે કે ફેમસ થાવ કે ન થાવ, આપણે ફેમસ છે જ, કારણ કે આપણા વિચારો ફેમસ છે. એટલે મારા વિડીયોને જો આપને ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.